નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું મેથીના રોટલા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ બાજરીનો લોટ લીધો છે, 2 રોટલા જેટલો જ, વધારે નથી લીધો આપણે. હળદર લેવાની છે અડધી ચમચી, હિંગ છે અડધી ચમચી, મીઠું લેવાનું છે પ્રમાણસર. આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, ઝીણું કટ કરેલું છે તે આપણે લીલું લસણ લીધું છે આપણે થોડુંક, અજમો લીધો છે અડધી ચમચી, મેથી લીધી છે આપણે થોડીક ઝીણી કટ કરેલી, અને આપણે ડુંગળી લીધી છે લીલી, એ પણ ઝીણી કટ કરી લીધી છે. તો આપણે કઢાઈ મૂકી દેવાની છે. 2 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું. અને આપણે આની અંદર તેલ વધારે નથી ઉમેરવાનું, આપણે રોટલો છે એટલે. તો આપણે અજમો ઉમેરી લઈશું અંદર, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ, બરાબર આપણે એને હલાવી લઈશું. હળદર લઈ લઈશું થોડી, લસણ લીલું, કમ્પ્લીટ બરાબર આપણે આવી રીતે હલાવી લેવાનું છે. સાથે સાથે આપણે એના અંદર લીલી ડુંગળી છે એ પણ આપણે અંદર ઉમેરી લેવાની છે. આપણે મેથીનો રોટલો આપણે કોરો પણ ખાઈએ તો પણ મસ્ત લાગે છે. તો તમે જરૂરથી બનાવવાનું ટ્રાય કરજો. તો આપણે આ બધું મિક્સ કરવાનું કારણ એ છે કે આપણા રોટલામાંથી મેથી કે આપણે જે વધારાનું જે ઉમેરતા હોય મસાલો એ આપણે નીકળી ના જાય, એ માટે આપણે આ બધું આવી રીતે ચડવા દઈશું થોડીક વાર. અને મેથી છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે. તો આવી રીતે આપણે એને કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું. તો આપણે એના અંદર થોડુંક મીઠું લઈ લઈશું. તો પ્રમાણસર આપણે મીઠું લઈ લેવાનું છે. રોટલામાં આપણે અંદર ઉમેરવાનું નથી, એ પ્રમાણે આપણે બધું મિક્સ કરી નાખવાનું છે સારી રીતે. મીઠું પણ તો આવી રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે નીચે ઉતારી લઈશું. આપણે ઠંડુ થઈ ગયું છે તો આપણે એને ડીશમાં કાઢી લઈશું. આપણે ડીશમાં કમ્પ્લીટ બધું કાઢી લીધું છે. અને આપણે એને ઠંડુ કરી લીધું છે બરાબર. તો ચમચીથી આપણે થોડુંક હજુ ફેલાવી લઈશું એને. તો આપણે એના અંદર લોટ ઉમેરી લઈશું બધો. તો આવી રીતે એને બધું આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી આપણો રોટલો સારી રીતે થાય અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી લાગે. તો આપણે એના અંદરથી મેથી કે આપણે બીજું વધારાની જે સામગ્રી છે આપણે નીકળતી નથી અંદરથી, એટલે આપણે આવી રીતે બધું તરત ચડાવીને કરીએ તો આપણો રોટલો એકદમ સરસ રીતે થાય છે અને ખાવામાં બી સરસ લાગે છે. આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે સારી રીતે લોટ બાંધી દઈશું મેથીનો રોટલાનો. તો આવી રીતે આપણે કમ્પ્લીટ લોટ બાંધી દીધો છે. આવી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે પાટલો લઈ લઈશું અને એક લુઓ લઈ લઈશું. આવી રીતે તમને જે સાઈઝનો તમને રોટલો કરવો હોય એ સાઈઝનો તમે કરી શકશો. તમને મોટો કરવો હોય તો મોટો પણ કરી શકશો, અને તમારે નાની સાઈઝના રોટલા કરવા હોય તો પણ તમે કરી શકશો. તો તમને જે પ્રમાણે લાગે યોગ્ય એ પ્રમાણે તમે કરજો. તો આપણે આવી રીતે લોટને આપણે એના અંદર
લો કરી દીધો છે તો લોટ સેજ લગાવી લઈશું અને હાથેથી ટીપવું હોય તો હાથેથી ટીપી શકો છો કાં તો વેલણથી પણ તમે વણી શકો છો એને રોટલાને. હું હાથેથી ટીપું છું એને અને ફાટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. તો આપણે બરાબર આપણે હથેળીના મદદથી આપણે બરાબર રોટલો આપણે એને કમ્પ્લીટ કરી લેવાનો છે આવી રીતે. તો આપણે કમ્પ્લીટ રોટલો થઈ ગયો છે. તો હવે આપણે એને તવો પણ ગરમ થઈ ગયો છે આપણો તો આપણે અંદર ઉમેરી લઈશું અને સેજ થોડું આપણે પાણી ઉમેરી લઈશું પાછળથી જેથી લોટ હોય તે બરાબર આપણે અંદર બધું મિક્સ થઈ જાય. તો આપણે કમ્પ્લીટ આવી રીતે એને બરાબર થવા દેવાનું છે. તો આપણે પલટાઈ દઈશું. ગરમ થઈ ગયો છે એકદમ જ. તો આ પાછળનો ભાગ આપણે થવા દઈશું એને અને થોડુંક આપણે તેલ લગાવી લઈશું અંદરથી જેથી રોટલો આપણો એકદમ સારો બને. એવી રીતે આપણે કમ્પ્લીટ આપણો રોટલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને કાઢી લેવાનો છે. તેવી રીતે આપણે બધા રોટલા કરી લેવાના છે 2-3. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.